હું હવે હાવ કંટાળી ગઈ છું. તમે એક કામ કરો, આ ડોશીને લઈને ગામડે વયા જાઓ. હું હવે એની હારે નહીં રહી શકું. અરે માણસાઈ જેવું છે કે નહીં તારામાં? મમ્મી બીમાર છે મારા ને આવી હાલતમાં હું ગામડે લઈને વયો જાવ અહીંથી? હા તો ખોટું શું કીધું? સાચું તો કહું છું. આપણે બે કામ કરવા જઈએ છીએ. હું મારું કામ મૂકીને હું એમની સેવા કરું? આ તો પણ તને મેં ક્યાં કીધું કે તું નોકરી મૂકી દે? હું નોકરી મૂકી દઈશ ને હું એમની સેવા કરીશ. શું કહો છો? નોકરી મૂકી દેશો તો આ ઘર કઈ રીતના હલાવશું? હું મારા પૈસા ઉપર હલાવું? કેમ એટલું નહીં કરી નહીં હલાવી એક તું? હું નહીં જ હલાવી શકું. ઘર હલાવવાનું તમારું કામ છે, મારું નથી. જો ઘર હલાવવાનું મારું કામ હોય ને તો મમ્મીની સેવા કરવાનું તારું કામ છે, અને તું ઈ ન કરી શકતી હોય ને તો હું ઈ કરીશ જ તે. જો હું તમને ચોખ્ખા શબ્દમાં પૂછું છું, તમારા માટે જરૂરી કોણ છે, તમારા મમ્મી કે હું? અરે તું કેવી વાત કરે છો? તને ખબર જ છે કે બે મહત્વના જ છે મારી માટે, તો ક્યાંથી આવું બધું થાય? મારે એવું કાંઈ નથી સાંભળવું. મને જવાબ જોવે છે કે તમારા માટે કોણ જરૂરી છે. તારી જેવી પત્ની હોય ને તો પછી હું મારા મમ્મીને જ તે પસંદ કરીશ. એવું તો શું કર્યું છે તમારા મમ્મીએ તમારા માટે? હું કર્યું તું એમ? અરે અમારી પાસે જયારે કાંઈ નહોતું ને, જમવાનું નહોતું, રોટલી શાક હરખા નહોતા મળતા ને રહેવાની વ્યવસ્થા હરખી નહોતી, ગમે ત્યાં રહેતા હતા હાવ નાની એવી ઓરડીમાં, ત્યારે મારા મમ્મીએ એ ભૂખ્યા રહીને મને ખવડાવતા હતા જે કાંઈ મળે ને એનું. આ બધા બીજા બધાના ઘરે જઈને જે કાંઈ કામ મળે ને એ કામ કરીને મને બધું જમાડ્યો છે ને મને ભણાવ્યો છે, અને એના જે કાંઈ હોનું જે ઘરેણા હતા ને એ બધું વેચી દીધું છે. અને તે તો એવું કાંઈ જોયું જ નથી, કેમ કે તું ક્યારે આવી આ ઘરમાં? જ્યારે મારી પાસે આ બધી વ્યવસ્થા હતી, ઘર હતું, ગાડી હતી, ત્યારે તું આવી. જ્યારે હું તકલીફમાં હતો ને ત્યારે મારા મમ્મી હારે હતા મારી. એનો મતલબ તમે મને છોડી દેશો પણ તમારા મમ્મીને નહીં, એમ ને? તને હજી નથી ખબર પડતી, અને હું તને હજી એકવાર સમજાવું કે જો તારે તારા મમ્મીને એવું હોત ને તો હું તને એમ જ કહેત કે મારી પહેલા તારા મમ્મીને તું પસંદ કર. પણ હું તમને પસંદ કરે. હા તો પછી જે છોકરી એના મમ્મી પપ્પાને નો સાચવી શકે ને એનું નો વિચારી શકે ને, એ તો બીજા કોઈનું નો વિચારી શકે. એટલે કામ કર, તું અહીંથી નીકળ, હું મારા મમ્મીની સેવા કરી લઈશ, તું તારા ઘરે વઈ જા. સમજી ગઈ. મારે તમારી સાથે નથી રહેવું. મમ્મી જરાય ચિંતા ન કરતા, ઈ ભલે વઈ ગઈ, હું છું હજી અહીંયા. તો મિત્રો, વિડીયો દ્વારા એટલું જ તે કહેવાનું કે આ ખરેખર સત્ય હકીકત છે આજના જમાનાની, કે કોઈ પણ ગઢા મા બાપ થાય, જ્યારે ઘડપણ આવે અને પરવશ થઈ જાય બિચારા, કે પથારીમાંથી ઊભા ન થઈ શકે, માંદગી આવી જાય ગમે એ, કારણ કે ઉંમર છે એટલે બધું થવાનું જ તે, તો ત્યારે જ ખબર પડે છે કે કોણ આપણું અને કોણ પારકું. જો આપણા હોય ને એ જ આપણી સેવા કરે, બાકી જેને સેવા કરવી ગમે નહીં એ ઘર છોડીને તરત વયા જ જાય છે. અને અત્યારનું તો જનરેશન ખરેખર એવું થઈ ગયું છે કે કોઈને કોઈનું કાંઈ કામ કરવું ગમતું જ નથી. એ જ મા બાપે તમારા માટે થઈને આખી જિંદગી બિચારાએ મહેનત કરી હોય, રાત દિવસ ગમે ત્યારે તમારી હાટું થઈને બધું કામ કરે, પારકા કામ કરવા જાય, કોકના ઘરમાં કચરા પોતા કરે, ક્યાંક તો નોકરી કરે બિચારા, અને ત્યાંથી લાવીને તમને પોતે ભલે ભૂખ્યા રહે પણ તમને ભૂખ્યા નહીં રહેવા દે. હવે એ જ મા બાપને જો વૃદ્ધાવસ્થામાં આવું કરે તો બિચારાને કેટલું દુઃખ થાય. એટલે માટે થઈને દરેકને એટલું જ કહેવાનું કે ગઢા મા બાપની સેવા કરો. તમે ભગવાનની ન કરો ને એટલી ગઢા મા બાપની કરો સેવા, તો એ તમારા માટે ભગવાન જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂરથી કરી દો.